વ્યાજ ચોરીનો ગુનો નોંધાયો છે, શું આખી હકીકત છે? ને ગઈ તારીખ 11/8/2024 રોજ થોરાડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેને ફરિયાદ આપેલી અને ફરિયાદ BNS કલમ 64(1), 64(2)M, 115(2), 352 તેમજ મની લેન્ડિંગ એક્ટ કલમ 540-42 મુજબની ફરિયાદ એવીની હકીકત એવી છે કે આ કામના આરોપી છે હુસેન ગોપલાણી. તેમને આ કામના ભોગ બનનારને ફરિયાદી છે એમને પૈસા ઉછીના ફરિયાદીએ જણાવ્યું કે મને ઉછીના પૈસા જોઈશે ઘરના રિપેરિંગ માટે. તેના માટે 3 લાખ રૂપિયા વ્યાજ વેટે એમને પૈસા આપેલા અને આ પૈસા આપેલાનો ફાયદો ઉઠાવી એમને ધાક ધમકી આપીને 2 વાર શરીર સંભોગ કરેલો અને આ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આ ગુનાની તપાસ PI કરી રહ્યા છે. સર, કંઈ દબાણ કયા પ્રકારે કરવામાં આવતું હતું ને કેટલા સમય પહેલા વ્યાજે પૈસા? આ 1/4/2026 થી 10/8 સુધી એમને આ શારીરિક શોષણ કરવામાં આવેલું ને આ બાબતે ફરિયાદ કરવામાં આવે છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. કેટલા ટકા વ્યાજ વસૂલવામાં? 14% વ્યાજનું કહેવામાં આવે છે.